આર્જેન્ટિનાના વિદેશ અને વેપાર મંત્રી તથા ઉદ્યોગ અને વેપાર નેતાઓ સાથે ભારતના વિદેશ મંત્રીની બેઠક યોજાઈ। ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે તાજેતરમાં આર્જેન્ટિનાના વિદેશ અને વેપાર મંત્રી ડાયાના મોન્ડિનો અને આર્જેન્ટિનાના ઉદ્યોગ અને વેપાર નેતાઓ સાથે બેઠક યોજી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને આર્જેન્ટિના વચ્ચેના વ્યાપારિક અને ઔદ્યોગિક સંબંધોને મજબૂત બનાવવાનો હતો। આ બેઠક દરમિયાન બંને દેશોના મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધો અને વ્યાપારિક સહકારને વધુ ઊંડા અને વ્યાપક બનાવવા માટે માર્ગો પર ચર્ચા કરી। ડાયાના મોન્ડિનોના નેતૃત્વ હેઠળ આર્જેન્ટિનાની વેપાર પ્રતિનિધિ મંડળે ભારતના ઉદ્યોગ અને વેપાર નેતાઓ સાથે મંત્રણાઓ કરી અને બંને દેશો વચ્ચેના વ્યાપારિક અવસરોને વધારવા માટેના માર્ગો શોધ્યા। ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે આ બેઠક દ્વારા ભારત અને આર્જેન્ટિના વચ્ચેના વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળશે અને બંને દેશો માટે નવા અવસરો ઊભા થશે। તેમણે ઉમેર્યું કે આર્જેન્ટિનાના ઉદ્યોગ અને વેપાર નેતાઓ સાથેની આ બેઠક દ્વારા અમે બંને દેશો વચ્ચેના વ્યાપારિક સહકારને વધુ મજબૂત બનાવીશું। ડાયાના મોન્ડિનોએ જણાવ્યું કે આ બેઠક દ્વારા અમે ભારત સાથેના વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના માર્ગો શોધી રહ્યા છીએ અને બંને દેશો માટે નવા અવસરો ઊભા કરી રહ્યા છીએ। આ બેઠકમાં બંને દેશોના મંત્રીઓએ વિવિધ ક્ષેત્રોમાં સહકાર અને વિકાસ માટેના માર્ગો પર ચર્ચા કરી।